પિયુષ જેવો છોકરો છે એ એમના મેનેજરો હોય. પિયુષ જેવો છોકરો છે એ એમના મેનેજરો હોય. નમસ્કાર. ગુજરાતમાં અત્યારે ચર્ચા છે મનરેગાના કૌભાંડી નેતાઓની. ચૂંટણીમાં આકર્ષવા માટે, લોકોને એવું કહેનારા માટે કે હું તમારો છું, હું તમારા માટે કામ કરીશ, આવા નેતાઓએ જનતાનું કરી નાખ્યું છે. આવા નેતાઓએ સરકારનું કરી નાખ્યું છે. અને અત્યારે ચર્ચામાં સૌથી વધારે હોટ ફેવરિટ હોય તો એ બચ્ચુ ખાબડ છે. અને ત્યારબાદ ચર્ચામાં કોઈ હોય તો એ છે હીરા જોટવા. કોંગ્રેસમાંથી ગીર સોમનાથ લોકસભાના ઉમેદવાર રહેલા હીરા જોટવા પણ આ મલાઈ ખાવામાં અથવા તો એમના માણસો એ મલાઈ ખાવામાં બચ્ચુ ખાબડની સાથે હતા. આવું હું નથી કહેતો, પણ હીરા જોટવાના જે વિડીયો સામે આવ્યા છે એ કહી રહ્યા છે. નમસ્કાર, ન્યૂઝરૂમ સાથે આપનું સ્વાગત. આખો વિડીયો જોતા પહેલા ન્યૂઝરૂમને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. અત્યારે એક એજન્સી ચર્ચામાં છે અને એ એજન્સીનું નામ છે જલારામ એન્ટરપ્રાઇઝ. જી હા, જલારામ એન્ટરપ્રાઇઝ. આ એન્ટરપ્રાઇઝ એ બીજા કોઈની નહીં પરંતુ હીરા જોટવાના મેનેજર પિયુષ નોકાણીની હતી. હું નથી કહેતો કે પિયુષ નોકાણી એ હીરા જોટવાના મેનેજર હતા. ખરેખર મેનેજર હોય એટલે શું હોય કે હીરા જોટવા એને પગાર આપતા હોય. પણ તમે ક્યારેય એવું સાંભળ્યું કે કરોડો રૂપિયાની કામ કરનારી એજન્સી, કરોડો રૂપિયાની કામ કરનારી એજન્સી એ કોઈ મેનેજરની હોય અને એ મેનેજર હીરા જોટવાને ત્યાં કામ કરતો હોય? આવું ક્યારેય બને? પણ આવું બન્યું છે. હું નથી કહેતો. હીરા જોટવાએ ચૂંટણીના ભાષણોની અંદર લોકોના મત લેવા માટે એવું કહ્યું હતું કે મારે ત્યાં રોજ ચારણો જમે છે, મારે ત્યાં રોજ બ્રાહ્મણો જમે છે, મારે ત્યાં રોજ સેલણ પીવાય છે. અને વેપારી મહાજનમાંથી આવતો પિયુષ નોકાણી, પિયુષ જેવા મારા મેનેજર છે. હવે એવું કેવી રીતે હોય કે હીરાભાઈને ત્યાં મેનેજરની નોકરી કરતો માણસ એ આવડી મોટી જલારામ એન્ટરપ્રાઇઝ ચલાવતો હોય, એને આવડા મોટા કરોડોના મનરેગાના ટેન્ડરો મળી જાય? સાંભળો હીરાભાઈ શું કહી રહ્યા છે. કાયમી સારણ રોટલા ખાય છે, મારે અહીંયા કાયમી સેલણ પીએ છે, મારે અહીંયા રબારી કામવાળા છે, મારે અહીંયા સેલણ પીએ છે, મારે અહીંયા બ્રાહ્મણ રોજ ખાય છે, તપન મારો ભાગીદાર છે, હું બ્રાહ્મણને રોજ ખવડાવું, હું રોજ સારણને ખવડાવું, રોજ હું સેલણ પાઉં અને રોજ હું વેપારી મહાજન ભેગો. પિયુષ જેવો છોકરો છે એ એમના મેનેજરો હોય. પિયુષ જેવો છોકરો છે એ એમના મેનેજરો હોય. 18 તો મેનેજર તો શું એની નોકરી હોય કે ભાઈ એનો 30, 40, 50 XYZ સેલેરી હોય. પણ તમે સાંભળો, હીરા જોટવા એવું કહી રહ્યા છે કે મહાજનમાંથી આવતો પિયુષ એ મારે ત્યાં મેનેજર છે. એટલે પિયુષ એ કયો મેનેજર હતો? મારા જે સવાલો છે, મારા જે પ્રશ્નો છે એ છે કે શું પિયુષ નોકાણી એ હીરાભાઈનો ખાલી કાગળ પરનો મેનેજર હતો? વાત તો જાણે એવી છે કે જલારામ એન્ટરપ્રાઇઝ, પરંતુ જે પિયુષ નોકાણી જેના ઉપર વારંવાર જે ચર્ચાઓ થાય છે, જે મુદ્દાઓ ઉઠે છે, અને હવે હીરાભાઈ એમ કહે છે કે મારો મેનેજર હતો. 2010 પહેલા બચ્ચુ ખાબડ અને જલારામ એન્ટરપ્રાઇઝે ઘણા બધા 2020 પહેલા બચ્ચુ ખાબડ અને જલારામ એન્ટરપ્રાઇઝે ઘણા બધા કામો એ સાથે કર્યા હોવાની ચર્ચા છે. અને એમાંય હવે હીરાભાઈ પોતે જ કહી રહ્યા છે કે પિયુષ મારો મેનેજર હતો. તો એ કયો મેનેજર હતો? ઘણા બધા મોટા માણસો શું કરે કે કોઈ પણ કંપની કે કોઈ પણ વસ્તુ એ પોતાના નામે ના કરે, પોતાના માણસોના નામે કરે. એટલે જ્યારે ભીં પડે ત્યારે પોતાને કોઈ તકલીફ ના પડે પણ માણસોને તકલીફ પડે. એટલે પિયુષ નોકાણીના નામથી ચાલુ થયેલી આ જલારામ એન્ટરપ્રાઇઝ હવે હીરાભાઈ કહે છે કે મારો મેનેજર હતો. એટલે ખરેખર મેનેજર હતો કે પછી એના નામ પર કંપની ઊભી કરી કોન્ટ્રાક્ટો લઈ અને એની સાથે હીરાભાઈનો ભાગીદાર હતો? જો મને ખબર નથી, મારા પ્રશ્નો છે. સાચું ખોટું હીરાભાઈ જાણે. પણ
હીરાભાઈ કહે છે કે મારો મેનેજર હતો. હીરાભાઈના અને પિયુષના ફોટા પણ તમે જોઈ રહ્યા છો કે ઘણા બધા છે. અને હવે આ જલારામ એન્ટરપ્રાઇઝ છે એનું પણ નામ વારંવાર રાજકીય નેતાઓ લઈ રહ્યા છે કે બચુ ખાબડને મનરેગાની અંદર કૌભાંડની કોઈ ટ્રેનિંગ આપનાર હોય, કોઈ તાલીમ આપનાર હોય તો એ આ જલારામ એન્ટરપ્રાઇઝના આ બધા લોકો હતા કે જેને એને કીધું કે કેવી રીતે કૌભાંડો થઈ શકે. એટલે દિવસે ને દિવસે જલારામ એન્ટરપ્રાઇઝ અને ગીર સોમનાથ જિલ્લાની અનેક એવી કંપનીઓ છે કે જેના નામ એ સામે આવી રહ્યા છે અને આ લોકો એ હીરાભાઈ જોટવાના ઘણા નજીકના માણસો ગણાય છે. એટલે હીરાભાઈ જોટવા કહી રહ્યા છે કે પિયુષ મારો મેનેજર હતો. તો કદાચ તપાસ આવે ને પિયુષની તપાસ થાય તો પછી ખબર પડે કે પિયુષે ખરેખર હીરાભાઈનો મેનેજર હતો. આટલા મોટા પૈસા જલારામ એન્ટરપ્રાઇઝમાં કમાતો હોય તો પછી એને હીરાભાઈને ત્યાં મેનેજરની નોકરી કરવાની જરૂર શું પડે? મને એ પણ એક સમજાતું નથી. એટલે કયો મેનેજર હતો? કમાવ મેનેજર હતો કે પછી કમાવા માટેનો મેનેજર હતો? એ પણ એક મારો પ્રશ્ન છે. જોકે આ વિષય પર હાલ તો બચુ ખાબડ પણ તપાસ થઈ રહી છે, પણ મારા સૂત્રો અને મારા સોર્સિસ એવું કહી રહ્યા છે કે આવનારા સમયમાં આ જેટલી પણ કંપનીઓ ગીર સોમનાથથી ઊભી થઈ હતી એની પણ તપાસ આવશે. એકવાર બચુભાઈના દીકરાઓનું ને બધું પતી જાય પછી તપાસનો રેલો એ ગીર સોમનાથ સુધી પણ પહોંચવાનો છે. તમને શું લાગે છે, પિયુષ એ કયો મેનેજર હતો? હીરાભાઈનો મેનેજર હતો કે પછી માત્ર ને માત્ર જલારામ એન્ટરપ્રાઇઝ પૂરતો મેનેજર હતો? ખબર હોય તો કમેન્ટ બોક્સમાં લખજો. જોતા રહેજો ન્યૂઝરૂમ, કારણ કે ગરીબ આદિવાસીઓના પૈસા ખાનારા એક પણને છોડવાના નથી. એ નેમ અમારી છે, ચાહે ગુજરાતમાં ખાતા હોય કે રાજસ્થાનમાં ખાતા હોય. જોતા રહેજો ન્યૂઝરૂમ. સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. નમસ્કાર.